હેલો એવરીવન, રામ હલો કહી દો. હેલો. ચાલો તો તમને અમારી વાડી નહીં દ્રાક્ષ બતાવીએ. વાડી નહીં, આપણી વાડી જ છે ને. બતાવો તો રામ બતાવે છે, જોઈ લ્યો. બતાવો તો રામ. આ છે અમારી વાડીની દ્રાક્ષ. હજી ખાટી છે, સોરી ખાટી નથી, પાકી નથી. બહુ બધી દ્રાક્ષ. ના તો અમને આજે ખબર પડી કે અમારી વાડીમાં દ્રાક્ષ પણ છે. જો ચાખો તો રામ કેવી છે. ખાટી હજી પાકી નથી ને બહુ, એટલે પાકશે એટલે અમારે મીઠી મીઠી દ્રાક્ષ અમે ખાશું. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ ઓસ્ટ્રેલિયામાં અમારા ઘરે. બહુ બધા ઝાડવા છે પાછળ. આ ઘાસ કાપ્યું તો મસ્ત થઈ ગયું. જો અંજીર જો આવ્યા છે. અંજીર પણ છે હો અમારે, બતાવું તમને. रुको जरा सबर करो. ઉભા રહેજો. આ છે અંજીર. આ ઢગલો આવ્યો છે. ઢગલાના મોય અંજીર છે અમારા ઘર. A few moments later. હેલો એવરીવન. 500 meters, use the right lane to turn right onto the M8. પેલાને બંધ થવા દઈએ. Slip road. હા, એ કરતો વાંધો. હે ને. તો જો અમે છે ને જઈએ છે બધા પ્રતિકભાઈને મૂકવા જાય છે. એક પ્રતિકભાઈને અમે છે, બીજા 3 જણા એક્સ્ટ્રા. જીલભાઈ, કેમ છો બધા? મજામાં? આફ્ટર સમ લોંગ ટાઈમ. જીલભાઈ બહુ દિવસો અમને બહુ બિઝી ચાલે. જીલભાઈ દેખાતા નથી. પ્રતિકભાઈ ચાલ્યા ઇન્ડિયા. હવે ગ્લો જ અલગ દેખાય છે. જો ઇન્ડિયાનો પ્રદીપભાઈ હેપીનેસ એની અલગ જ છે. કેવું છે તમારું એક્શન? આમને તો કઈ છે જ નહીં. ઇન્ડિયાના શું, ઓસ્ટ્રેલિયાના શું, યુકે. ભગત માણસ થઈ ગયા નહીં હવે. હા ને, તમારે કેવી? તમને કેવું? હું તો 2 દિવસથી વિચારું છું કે હું ભેગી બેઠી જાઉં. જીલ તું ના પણ રડી. પાછી આવવાની ટ્રેનિંગ આવવાની કઈ ગેરંટી નહીં પાછી. મને બહુ દુઃખ થાય છે. મારો રૂમ પાર્ટનર જાય છે. દોડતો નહીં હો જીલ. નાના શાંતિ ને આખી રૂમ મારી હવે. જો એવું હાલે છે. રૂમનું રેન્ટ તો આવું તો આખું એનું જ ને. આ તો વ્યવહારિક કહેવાય. હા, હવે અમે એરપોર્ટના રસ્તા ઉપર ચડી ગયા છીએ. કેટલું બધા છે એરપોર્ટ? 16 કિલોમીટર ને 18 મિનિટમાં તો પ્રતિકભાઈ ફ્લાઇટમાં. તારે બસમાં બેસવું હોય તો શું? પ્રતિકભાઈ વારી લઈ છે પાછી? ના ના હજુ બોલો 18 મિનિટ છે. મનનો માને તો વારી લ્યો. મન ના મળે તો રહેવા દો. ખોટું ખાલી ખોટું. ફોર્સ કોઈ નથી કરતો. કોઈ કોર્સ નથી કરતો. હા, રહેવા દો. 5,000 રાખો. મેં પ્લેનમાં બેસીને બારીયાથી ડોકા ના ખેંચતો. ને એવું એમ નહીં. પછી આ પેલું શું કહેવાય, કંપનીનો ઓવર ટાઈમ ને બધું રહી જાય પછી અહીંના અહીં. એટલે જ ને. અને અત્યારે પ્રોડક્શન વધારે છે ફેબ્રુઆરીમાં તો પાછું. વાંધો નહીં. અત્યારે હવે જરૂર નથી હમણાં કંપની. રામભાઈ તમારું શું કહેવું છે? એ તો કીધું. એટલે હું તો હજી તો સલાહ આપું પ્લેન ની કે ભાઈ ડોકા ના તાણ તો બાર કઈ ટોલ ટેક્સ આવે તો ઉતરી ના જાય. એ તો ટોલ તો ભરવું પ્લેન પડે. માં ગમે ને ધાબે ઊભું રાખે તો ચા પીને ચડી જાય એવો પાયલોટ ની પેલા હો. ભાગવું. પાયલોટ ની પાછળ આવ્યો એટલે ઈ જોહે નહીં, સીટ નહીં ગણે કે તું બેઠો હતો. રાજકોટ કોઈ લેવા નહીં આવે તો પ્રતિકભાઈ ખટારામાં બેહીને ઘરે જાય છે. પહેલા કાલો ઘરે ફટાફટ. એટલે ત્યાં તો ઢાર છે, સુટકેસ ઉપર બેઠો જાય તો ન્યા મોટા બ્રિજ છે. પૂગી જવા જોઈએ ખાલી શાંતિથી બસ. બાકી તારું જરા પણ હજી 1% બાડાવું હોય તો વરડાવી લે. 0.01 પણ નથી. હું તો તમારે આવું હોય તો હાલો. હા, હું અમે તો યાર. હમણાં આવ્યા અહીંયા. અરે ના પાછું ત્યાં જોઈને જ આવ્યા. વાતું હોય યાર પ્રતિકભાઈ. હજુ હમણાં તો આયા. અમને તો હજુ એવું લાગે કે 3 દિવસ છે. દીદી કેટલા દિવસ છે? રેવા દે ને હમણાં. 6 આજે એક્ઝેક્ટ 6 મહિના થયા અમારે. 6 મહિના થઈ ગયા. હમણાં હવે કે તો વર્ષો વીતી ગયા છે. ના ના, અમે જઈશું આવતી ફેબ્રુઆરીમાં.
હા. ફેબ્રુઆરી નહીં આવે. અમે પણ જશું એક દિવસ, પ્રતિકભાઈ મૂકવા આવશે નહીં? ના ના પ્રતિકભાઈ કે હું થાકે તું ઉબર કરી લે ભાઈ. હું નાખી દઉં છું પૈસા તમે ઉબર 2 ના વર્ષ તો તારા. ભૂલી જ જાઓ હવે. એમ તો બોલો ને પ્રતિકભાઈ, 1 વર્ષના સહારે તો દિવસો કાઢું. કન્ફર્મ છે, લખીને આપું, તમે 2 વર્ષ સુધી ક્યાંય નહીં જાઓ. અરે અમે એ જો તો તત્કાલમાં થાય છે આપણે ઉતારજો કે અમે હાલો આની કેટલાની શરત રાખે તો તો બધા છે. ટિકિટના પૈસા પ્રતિકભાઈ આપે. એવું નહીં, તત્કાલમાં ટિકિટ થાય હોય તો જોઈ લો રામભાઈ, બરાબર ને? અને તત્કાલમાં નહીં, આપણે કઈક ઓલી જુબાની લઈ લઈએ. વરદીમાં તો જાવું જોઈએ. મારી પાસે જવા હોય તો પછી હું દીદી તમે જવાના હોય તો કેવી એક્સાઇટમેન્ટ હોય? તો હું ઊભી જ ન રહું. પણ ઊભું તો રહેવું પડે ને એરપોર્ટ પર, પેલા ઇમિગ્રેશન માં તો ઊભું રહેવું પડે ને. એવું કે ભવ્યા બેન આપણે સીધા ત્યાં જવાનું, એરપોર્ટમાં અને બેસી જવાનું, અને પ્લેન વાળા જમવાનું આપે જમવાનું આપે. વિયેતનામમાં એવા હતા, વિયેતનામ કેવો રહ્યો તો એક્સપિરિયન્સ? હા, વિયેતજેટમાં. વિયેતજેટ. એમાં કોઈ દિવસ ન હોવાય. હા નેવર. આવડી મોટી ભૂલ કોઈ દિવસ નહીં કરવાની. વિયેતજેટમાં નહીં આવવાનું. ઝીલ તું પણ એમાં આવ્યો હતો. એમાં ફરી ના આવું ને એના કરતા તો અહીં મેલબોર્ન ની બસ સારી છે. મેલબર્નની બસ સારી. કઈ નથી ઇન્ડિયામાં એમાં. હજી ડિસ્પ્લે બંધ તો હોય, આમાં તો ડિસ્પ્લે જ નથી. આમાં તો ડિસ્પ્લે જ ના હોય તે તમે જોવો. આ એટલે એમ તો થાય કે સામે ડિસ્પ્લે છે. હા ખાલી અમે હાથ મૂકવા માટે ટ્રે આપી છે કે તમારે હાથ મૂકીને ભૂઈ જવો, કારણ કે સીટ પાછી નથી થતી ને. પાછી નથી થતી. હા, એવું જ હતું. ઓલી સીટ નાખીને એક તો હું તો દુઃખમાં હતી, એમાં ઊંઘ ના આવે. એટલે તો એમને ટ્રે આપી આગળ, એ જમવા માટે નથી આપી કે સીટ પાછી નથી થતી. જમવાનું તો દીધા જ નથી. સીટ ચાર્જિંગ પ્લગ એ નતા. કઈ જ નતું. એ તો હારું વિયેતનામ. આપણી વિન્ડો સીટ હતી તો એનો વિન્ડો સીટ અમે જો સ્પેશિયલ એક્સ્ટ્રા. અરે મારી તો બારી ખુલી જતો. હું વાત કરો તમે? ભૂલ તમે એમને જરૂર જ હતી રિપેર કરાવવાની. અમારા નસીબમાં મોરા ને એટલે ના ખુલી, બાકી તો વાંધો ના આવે. જીલ જાઉં કે પ્રતિકભાઈ તમારે કઈ છે? આ કઠણાઈ અમારી હતી. ફાયર એક્ઝિટ ની બાજુમાં. પ્રતિકભાઈ એર ઇન્ડિયા છે ને, આચો જો તમે. એર ઇન્ડિયા તો હારી છે. ફાયર એક્ઝિટ વાળી સીટ છે. 15 શું વાત? નંબરની. એમરજન્સી ડોર પાસે જ છે. અરે 36 ના મળી સીટ તમને? ના, ઓલા સીધું આને પેરાશૂટ જ આપવાના, એક બેહી જાવ. પ્રતિકભાઈ કહે હનીના 4 ડબ્બા છે, એ મને આપી દો અંદરથી તમે, ભાઈ તમે તમારો વાંધો ને બેગ જતી ઓલી તો રહે. પીગળી નહીં જાય એકદમ. નાના ડબ્બા ઓપન નથી ને. એ ખબર નહીં. કાચ ના ઓલામાં તો વાંધો જ પીગળી જાય, જામી જાય પાછું. ખુલી ના જાય એનું ઉપાધિ છે, બાકી તો કેવી લાગે રામભાઈ ગાડી હવે 100 ઉપર કેવી ચાલે? આ જીલભાઈએ ભાઈ નવી ગાડી લીધી છે, એ છે ભાઈ. રેન્ટરી છે, એવું ખોટું નહીં બોલવાનું. ના ના જવા દે લા, હું આ હોય આ ફાઈન આવે તો ભલે આવે, આપણી અરે રામભાઈ કે કમ્પ્લીટ ચાલે છે? હા, ગાડી તો મસ્ત. હમ? મારી હોન્ડા સિટી મિસ થાય. પ્રતિકભાઈ 150 પર રહેવા દો હો તમે. બહુ જ ખબર ગાડી લેવી પડશે અહીંથી જ આપણે. હા? આ તો સારું તમે મૂકવા આવ્યા, બાકી તો ઉબરમાં જાત તો તમે કેટલા લેટ પહોંચે તો કેટલું કમ્પ્લીટ ચલાવે. અને એ જોબ સેક્રિફાઈસ કરી તારા માટે. તારા सेफ નો फोन आया मेरे पर कहाँ पे है? मैं कहा मैं तो ट्रैफिक में फंस गया हूँ. બસ બસ હાલ આ આવી ગયું છે આપણું એરપોર્ટની એન્ટ્રી. જો તમને ઓસ્ટ્રેલિયાનું મેલબર્નનું એરપોર્ટ બતાવું. એવું છે? બહુ મોટું છે. વાવ, કેટલું 2 મિનિટ છે ને હજી. ટર્મિનલ 3 આ જઈએ. અહીંયાના એરપોર્ટમાં તો અંદર જવા દે. મૂકવા આવ્યા હવે. ટર્મિનલ 3 છે પ્રતિકભાઈ? અંદર તો નહીં જાવ. પ્રતિકભાઈ ટર્મિનલ 3 છે, આ ટર્મિનલ 4 નહીં? આ લાઈનમાં છે. એવી ટ્રાફિક 3 ડોકો લાઈટ ટ્રાફિક. પ્રતિકભાઈ હા? આ ટર્મિનલ 3 છે એમ કહું છું. હા, તો હું જોઈ લઉં પેલા પાછું બુધવારે લેવા આવવાનું મારે હવે. અલા, એ તું મેપમાં નાખ એટલે તને ન્યા નહીં એને ટર્મિનલ 3 જ કીધું છે મને. અરે તું મેપમાં તો ટર્મિનલ 3 નાખ ને એટલે ભાઈ તો ન્યા જ અંદર તને લઈ જવાનો જાય. મેળ નહીં આવે. શું આ તો આમ જ આમથી જ રાઉન્ડ મારીને તમને નીકળી દે તે તને ઉતારો અને આવું હતું. લે નહીં જવા દે અંદર. ના ના તો વાં પાર્કિંગ દૂર ઓ છે. એના માટે તો પાર્કિંગમાં મૂકવી પડે. બહુ દૂર છે parking. એવું છે? એમાં તો તો મારાથી અંદર નહીં હોય. સારું તમે આવું પહેલેથી ના કીધું, નહીં તો હું તો જતા રેસ્ટોરન્ટ પહોંચી ગયો. મેં તો કીધું જરાક આમ ગેટ સુધી તો જવું હોય ને. એટલે અંદર જવા દે પાર્કિંગ બહુ દૂર છે. એવું છે? લ્યો લ્યો. 2 મિનિટ્સ ખાલી બેગ. તો તમને ગેટ તો મળી જાય તો બેગ ગાડી ત્યાં સુધીમાં ચાલશે હવે બેગ બધું. ટર્મિનલ 1 2 3 કાર પાર્ક આગળ જ છે. એ ઓલું
ટર્મિનલ 3 માં જવાનું છે ને આપણે. એ આપણે કઈ પિકઅપ સીધા છે ને આપણે પિકઅપ થોડું છે, આપણે ડ્રોપ ઓફ છે. આ બાજુ હશે. ડ્રોપ ઓફ એરિયા ઓન આ રોજો ટર્મિનલ 3 દેખાય. ડ્રોપ ઓફ જ છે આ સામે ઓટો છે. ઓકે, આ બાજુ આ હોટલ છે ને. જો આવી ગયું છે ઓસ્ટ્રેલિયા. એ બાજુ અંદર મસ્ત છે પેલું મેલબર્ન લખેલું મસ્ત. એ નીચે છે. એવું છે. અમે આવ્યા ત્યાં પણ ત્યારે મૂડ નહોતું, એકદમ દુખી હતા, તો મેં તો કોઈ ફોટાય નહોતા પાડ્યા. ડોમેસ્ટિક હેલો ટર્મિનલ 3 ત્યાં છે જો. RUT3 અહીંયા આની પાછું રાખી દો. હો રાખી દે. ટર્મિનલ 3 પર ઉતારવાનું છે પ્રતિકભાઈ. જીલભાઈ આપણે ઉતરી જવું. મારે નથી કરું, મને તો ઈચ્છા થઈ ગઈ ઇન્ડિયા જવાની. એ તો કહું છું, મને ઇન્ડિયા જવાની ઈચ્છા થઈ ગઈ. એ જો આ કેમ ડોમેસ્ટિક લખ્યું? ચાલેલા પ્રતિકભાઈ. એ મને મૂકતા જાવ ને. અમે તો અહીંયા છે, હવે તારે ઉતરવું કે શું કરું? એક મેપ નાખતો ફટાફટ. હાલા પ્રતિક. પ્રતિકભાઈ હજી હાલતા જાય જો. ઉતારતો તો વિડીયો દીધી. ઉતારું. મૂકી દે આપી સીધો તું જાઓ. બાય બાય. બહુ મોટું એરપોર્ટ છે જો. ઉપર રોડ બનાવ્યો. યા દિલ્હી મુંબઈ એમ જ છે. અમદાવાદનું બી કેટલું મસ્ત છે. આપણે આવ્યા હતા અમદાવાદ બહુ હતું. અમદાવાદ મોટું છે અમદાવાદ, પણ હવે પેલું પરિવારજનો સાથે તો જો અમે લોકો પ્રતિકભાઈ મૂકી આવ્યા છે. હવે ઘરે પહોંચવાના છે. હવે ભૂખ પણ લાગી છે, તો ઘરે જઈને કંઈક જમવાનું પણ બનાવવાનું છે. તો હાલે છે જો. જીલભાઈ જાય છે અમને ઉતારીને. બાય બાય. જોબ પર જાય છે જીલભાઈ. બાય બાય. અમે આવી ગયા છે ઘરે. અમારે જવાનું છે ઝીણા મોટી શોપિંગ કરવા. પાછા આવી ગયા ઠેકાણે. હાલો જાવું ઓલું વૂલવર્થમાં. વહી તો ક્વાયટ છે એકદમ અત્યારે. જો સાંજના સાંજના વાગ્યા છે 6:30 અને એવો ને એવો ફૂલ તડકો છે. 6:45 થવા આવ્યા. એવો ને એવો તડકો છે. સૂરજ માથે જ છે. તો અમારે ઝીણા મોટી થોડીક કરિયાણું શાકભાજી લેવાનું હતું, તો એ લેવા આવ્યા છે જો. તો જો ટ્રોલી ને કાઢીએ. કોલ્સમાં આવ્યા આજે. હું છું નથી નીકળતી. તો ટ્રોલી કઈ રીતના કાઢવાની હોય આમ બતાવો તો. આ જો વજન માપવા માટેનું રાખ્યું છે જો. નીચે કઈ આપણે લગાવેલું ન હોય, આપણે રેકડિયું ન હોય એવું નથી. જો કેવું છે, લટકાવેલું છે વજન કરવા માટે વસ્તુનું. હાલો શોપિંગ કરવા. થોડી કરી લીધી, થોડીક બાકી છે. તો જો ક્યાંય ના લઈએ, હજી સુધી લેવાનું નથી. આવ્યા હતા ખાલી 2-3 વસ્તુ લેવા માટે, પણ 2-3 વસ્તુ પાછું નીકળે ને કંઈક ને કંઈક યાદ આવ્યા જ રાખે.
તો જો હજી થોડુંક લેવાનું બાકી છે તો લઈએ છીએ. ઘરે જઈને આજે કંઈક હોટડોગ જેવું બનાવવાનો કંઈક પ્લાન છે, કંઈક નવું ટ્રાય કરવાનો પ્લાન છે. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને બતાવીશું. અહીંયા છે ને વેજી પેટી મળે તમારે રેડીમેડ, તમારે એ હોટડોગ માટે મળે, પછી પેટી મળે હેલ્ધી હોય, ફૂલ ઓફ પ્રોટીન હોય. તો જો અહીંયાથી છે ને મલ્ટીગ્રેનવાળા બ્રેડ લઈ લીધા છે અને એની અંદર એક પેટી નાખીને તમને જે કોઈ પણ તમને સેલેડ જોઈએ તમે નાખી શકો, કાંદા, કોબી, બધું, લેટસ, તો એ બધું નાખીને હું ટ્રાય કરવાની છું આજે ફર્સ્ટ ટાઈમ. તો હું તમને બતાવીશ. એટલી બધી વેરાયટી છે ને એ કન્ફ્યુઝન થઈ ગયું. અલગ થાય જો કેશથી પેમેન્ટ કરીએ તો આવી રીતના અહીંયા આવ્યા સિક્કા બતાવતા ભૂલી ગઈ. મોડી પડી. જો ડાયરેક્ટ સેલ્ફ જાતે જ કરવાનું બધું. રામ આપણે શું લેવા ગયા હતા આજે? તેલ લેવા. આજે અમે ગયા હતા તેલ લેવા. માણસનો ડાયલોગ સાચો પડ્યો હે ને. તેલ લેવા. તો મારું હોટડોગ રેડી છે અને અંદર બધા મસાલા ભર્યા છે, ચીઝ નાખ્યું છે ને ભેગું સોસ.